તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો? હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરે છું, એ પણ બાય સાયકલથી. તો આપણે ક્યાં રોકાયા હતા? જામનગરમાં જ છે. જામનગરમાં મહાદેવનું મંદિર છે, ત્યાં રોકાયા હતા. હે ને 14 તારીખે રોકાયા હતા ને પછી 15 તારીખે શિવરાત્રિ હતી, એટલે 15 તારીખે પણ આપણે રોકાઈ ગયા હતા ને આજે તારીખ થઈ છે 16 ને હવે નીકળી ગયા છે આગળની તરફ. આગળની તરફ એટલે કે રૂટ છે એ આપણે છે મોરબીથી છે. મિત્ર આવ્યા હતા કે આ છે ને ભાઈ, જે સ્કેટિંગ યાત્રા કરે છે ને સ્કેટિંગથી. તો આપણો રૂટ છે મોરબીથી કચ્છ ભુજ ને આપણે જવાનું છે રોડ ઓફ હેવન. હા ને, તમે સાંભળ્યું હશે કે ના સાંભળ્યું તો એક વખત સર્ચ કરજો, રોડ ઓફ હેવન કચ્છ. તો ત્યાં આપણે જવાનું છે આમથી આમ ટોટલી. તો આપણું અહીં કાંઈ સામાન છે બધું એવું ને એવું પડ્યું છે. હે ને, હવે રાતે મચ્છર બહુ હતા એટલે આપણે કેમ્પ લગાવી દીધું ઢાબા પર. તો હવે આપણે બધું સામાન મૂકીએ. સાયકલ આપણે ત્યાં બહારની તરફ છે ને હવે આપણે સાયકલ પર સામાન મૂકીએ, પછી આપણે પાછા પરિવાર મળીએ. તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે, ત્યાંથી નીકળીને રૂમ પરથી આગળની તરફ આવ્યા છે. માસી ચા પીવડાવે છે, ચા પીને પાછા આગળની તરફ નીકળ્યા. માસી કાલના આપણને બહુ જમવાનું ચાનું બહુ પૂછે ને, રાતે જમવાનું પણ આપ્યું. હવે અહીં સાયકલ આવ્યા છે, હવે સાયકલ લઈને આપણે પાછા આગળની તરફ નીકળીશું. તો આપણે નીકળી ગયા છે હવે હાઈવે પર. જશું આપણે મોરબીથી કચ્છ તરફ. માસી બહુ મસ્ત હતા, સરસ હતા અને બહુ સેવા, એમ ઘર જેવું લાગ્યું. કેમ કે ત્યાં ચા જમવાનું 14 તારીખે તો રોકાયા હતા, 15 તારીખે પણ રોકાયા હતા. રોજ પૂછે જમવાનું ચા, એમ થોડુંક તો એવું લાગ્યું કે ચલો ઘરે જ છે એવું લાગી ગયા ને. તો બહુ હતું મસ્ત મજાનું. તો હવે આપણે પાછા આગળની તરફ નીકળી ગયા છે ને આ ભર્યા થેલીમાં છે, પછી બીજી થેલીમાં છે ચણા ભરી આપ્યા, ફ્રૂટ ભરી આપ્યું, સવારમાં લઈને આવી ગયા બધું. ચા બધું મસ્ત ચા પીવડાવીને ફ્રૂટ બધું આપ્યું. પછી આપણે નીકળી ગયા. હવે આપણે જઈ રહ્યા છે આગળની તરફ. તો અહીંયા પાછળ આપણે ચા પીવા ઊભા હતા. ચાના પૈસા તો ભાઈએ લીધા નથી, ચા પી લીધી આપણે હવે પાછા ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. બપોર થઈ ગઈ છે, 1 વાગ્યાની ઉપર થઈ ગઈ છે. તડકો તો ચાલુ છે, બહુ તડકો ચાલુ છે. હવે આપણે નીકળીશું આગળની તરફ. આપણે મોરબી નથી જવું, મોરબીથી પહેલાં આપણે ધ્રોલા કરીને આવશે, ત્યાંથી અંદરની તરફ જતા રહીશું, ભુજ તરફ નીકળી જઈશું. જઈ રહ્યા હતા ને કારવાળાએ ભેંસને ઠોકી દીધી. તો હવે બસ 1 કિલોમીટર છે. હવે શું છે તમને ખબર છે, હું દેખાડું તો 1 કિલોમીટર તો 1 કિલોમીટર છે ભાઈ. ટોલ ગેટ ભાઈ, વિડીયો જોવાવાળા બી કહેતા છે કે ટોલ ગેટ બતાવતો રહીશ. તમે ગણતા રહેજો, જેટલા રેગ્યુલર વિડીયો જોયો છે કહેજો અત્યાર સુધી મેં કેટલા ટોલગેટ બતાવ્યા હશે, કમેન્ટ કરજો. તડકો છે જોરદાર. ટોલગેટ આવશે એટલે ટોલગેટ આવે એટલે સમજી જાઓ કે આપણે જામનગર વટી ગયા છે. હે ને, હા ટોલગેટ આવ્યો એટલે આપણે જામનગર વટી ગયા. ચલો રેગ્યુલર આપણે સાયકલ ચલાવીએ, ટોલગેટ પાર કરી દઈએ, પછી આપણે આગળની તરફ જતા રહીએ. આજે આપણે 20 દિવસ થઈ ગયા. તો આગળ જઈ રહ્યા છે ભાઈ, ઝારખંડથી છે સ્કેટિંગ. તો યાર આ સાયકલ જ બરોબર છે, પેન્ડલ મારવાનું, ઉધર ચડાવ આવે તો ઉતરીને ધક્કો મારીને ચલાવી લેવાનું. બાકી સ્કેટિંગ નહીં ભણે, કેમ કે એને બી ઘણો ટાઈમ લાગ્યો છે એને. ને આપણે જો બધું પૂછ્યું નહીં બરાબર, પૂછું ખરા એને બરાબર બધું માહિતી પૂછું ને પહેરે કેવી રીતે એને તો એટલું પૂછું. પહેલાં આપણે કે ટાઈમિંગ કેટલો થયો ને બધી આપણે જાણકારી પૂછીએ ને કેવું છે ને કેવું નહીં, જાણકારી દઈએ. મસ્ત પૂરો વિડીયો જોજો, મજા આવશે ને. બધું તો આપણે પૂછી લઈએ ને. એ સ્કેટિંગથી તો એવું છે, પ્રોબ્લેમવાળું તો કહેવાય ને, કેમ કે દેખો ને પ્રોબ્લેમવાળું છે કે એને આગળ નાસ્તો જમવા બેસું ને ત્યારે આપણે બધું પૂછી લઈશું. હવે ધોળ 2 કિલોમીટર ધોળથી આપણે અંદરની બાજુ જવાનું છે, એટલે કે હું જાઉં છું
ડાબી બાજુથી જવાનું છે આપણે ને, કેમ કે મોરબી બાજુ નહીં જવાનું આપણે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા છે અને અત્યારે છે આપણે ધ્રોલમાં. હવે અહીંથી આપણે આગળ અંદરની તરફ જઈશું. સીધું જાય છે રાજકોટ મોરબી, આપણે અંદરથી જઈશું. કે મોરબી બાજુ નથી જવું આપણે, મોરબીથી બી જવાય પણ આપણે ત્યાંથી નથી જવું. આપણે અહીંથી આગળથી અંદરની તરફ બીજો આ પંપ બહુ ડેન્જર. અહીંથી આપણે આગળથી અંદરની તરફ જતા રહીશું. અંદરની તરફ ઘૂસી ગયા છે ને. હવે થોડું ઘણું આમ સિટી જેવું દાવાનું છે, માર્કેટ જેવું દાવાનું છે, કેમ કે અંદરવાળો રસ્તો છે એટલે. કેમ કે આ હમણાં સિંગલ પટ્ટીનો આવશે, આગળથી આવશે હાઈવે. અત્યારે તો સિંગલમાં જ ચલાવવું પડશે. બજાર જેવું કામ એ ટાઈપનું જ છે બધું. ચલો આપણે અહીંયાથી થોડીક સાયકલ ચલાવીએ ને અહીંયાથી આપણે આગળની તરફ નીકળી ગઈએ. રોડ એમાં જ એટલે બધું ખરાબ જ છે ને. અહીં સાઈડમાં રસ્તો ભણે છે, પૂરો રસ્તો ખરાબ છે. બીજી સાઈડ પર ભણે છે, સિંગલ પટ્ટી રસ્તો છે. હવે તકલીફ તો છે જ થોડા છે. તો સાયકલની બાદ ચલાવી લઈશ, વાંધો નહીં. પછી એક જણો આગળ સેટિંગવાળો ચાલે છે, એની તો હાલત કંઈ ખરાબ થઈ જતી છે ને સામે તરફ. કંઈ જોરદાર રસ્તો આવ્યો તો જોરદાર રસ્તો. મેપની અંદર એવું કે રસ્તો ચાલુ બતાડે, એવું નહીં કે ડેમ જ બતાડે. અમુક જગ્યાએ ડેમ જ બતાડે. હવે સારો રસ્તો આવ્યો છે. હવે લગાતાર સાયકલ આપણે ચલાવી લઈશું. ટાઈમની વાત કરું તો 4 વાગી ગયા છે ને ટાઈમ કેવી રીતે જાય ખબર નથી પડતો. કેમ કે પેલો રસ્તો પાછળ ખરાબ હતો બધો અને જેમ તેમ રસ્તો હતો. એ રસ્તામાં અડધો ટાઈમ જતો રહ્યો. હવે 5 તો વાગવા આવ્યા, કેમ કે 4:18:19 છે અત્યારે. હમણાં થોડી વાર 5 વાગી છે. હજુ તો ખાવાનું નહીં ખાધું, મતલબ હજુ જમવાનું જમ્યા નહીં આપણે. હવે જોઈએ કંઈક સારો આવે તો, કેમ કે આગળની તરફ લખતર કરીને છે, 3 કિલોમીટર છે. જોઈએ કંઈક ખાવાનું આવે તો કરી લઈશું નાસ્તો જમવાનું, કેમ કે 5 તો વાગ્યા જ છે. સાંજે પછી રાતે કેવું ખાવાનું મળે ના મળે કોઈ નક્કી નહીં, કોઈ ઠેકાણા નહીં. રહેવાનું પણ એવું થયું હોય ને કોઈ પણ જગ્યા. એટલે 5 વાગે એટલે નાસ્તો કરી લઈશું, જમી લઈશું કંઈ બી કરીને, કેમ કે હજુ ખાધું નહીં આપણે, જમ્યા નથી. સાયકલ ચલાવી લે હવે લગાતાર. રસ્તો આવી ગયો છે મસ્ત 4 લાઈન. ત્યારે આપણે બેસેલા હતા થોડું નાસ્તો કરવા માટે. અને ગાડી છે જે ટ્રાવેલિંગ જ કરે છે ને, પણ બાइक છે. હેલો ભૈયા, हेलो, कहाँ से हो? मैं राजस्थान से हूँ, मुंबई से राजस्थान जा रहा हूँ. मुंबई से રાજસ્થાન. અચ્છા. તો ભાઈ ગાડી તો બધી બહુ જોરદાર છે. બધું સામાન સાથે ટેન્ટ પણ રાખે છે. મેં કીધું આ જોઈ, મેં કીધું આ કેવું હશે, મેં કીધું ટેન્ટ પણ રાખે. તો ભાઈ જોરદાર છે, ટ્રાવેલિંગ કરે છે. આપણી તો અરે मैं आप लोगों से इंस्पायर हुआ हूँ. તો ભાઈ આમાં એવું છે કે ભાઈ એકલા મતલબ ફીલ કરતા હતા કે એકલા ટ્રાવેલિંગ, કેમ કે મુંબઈથી એકલા નીકળ્યા છે. તો આમાં કેવું અમને જોઈને છે ને આમને એનર્જી આવી ગઈ. મેં કે યાર એ બાઇક લઈને આ સાયકલ લઈને આવ્યું તો સ્કેટિંગ લઈને, તો ભાઈ આ અમને જોઈને થોડુંક એમ એનર્જીને એમ કંઈક અલગ જ થઈ ગયા ને. તો ભાઈ મળ્યા ને મસ્ત છે ભાઈ, જોરદાર. એ પણ આગળ નીકળે છે કચ્છ બાજુ અને રોડ ઓફ હેવન બાજુ જશે ને આપણે બી ત્યાં જવાના છે. बाड़मेर, जैसलमेर, फिर અચ્છા જી, હા बॉर्डर पूरा. અચ્છા, એટલે પૂરું બોર્ડર જેમ અમે પણ બોર્ડર જ કરીએ છીએ એમ બી આ જેવું જ છે. તો મસ્ત છે ભાઈ. આપણે પણ ધીમે ધીમે આગળ નીકળીએ. તો થોડો નાસ્તો કર્યો ને પાછ જઈ રહ્યા છે. ભાઈ પાછળ છે, આવી રહ્યા છે ધીરે ધીરે. આપણે પણ ધીરે ધીરે આગળની તરફ નીકળીએ. ઘઉં હવે થોડા કમ્પ્લીટ થવા આવ્યા છે ને, અડધા લીલા છે, અડધા પાકા થવા આવ્યા છે કમ્પ્લીટ. ખેતર જોરદાર રહ્યું છે, બહુ મોટું છે. આ કમ્પ્લીટ થઈ ગયા, થોડા કમ્પ્લીટ થઈ ગયા છે, થોડા લીલા છે. આપણે ચાલતા રહીએ આગળની તરફ. અત્યારે હમણાં ટાઈમ થયો છે હવે 7 વાગવા આવશે ને. હવે 7, કેમ કે 6:40 તો થઈ ગઈ, 7 વાગવા આવશે. જોઈએ રહેવાનો આગળ આશ્રમ છે. હજુ તો આપણે જમવાનું મતલબ ખાવાનું ખાધું નહીં એમ, હજુ જમવાનું તો જેમાં નહીં. હા ભાઈ સ્કેટિંગ હાલત તો ખરાબ થાય છે ભાઈ એને, હાલત ખરાબ. સાયકલમાં બી નહીં, સ્કેટિંગમાં બધું સરખું છે, કોઈ પ્રોબ્લેમ નહીં. એમ્બ્યુલન્સ, એનિમલ એમ્બ્યુલન્સ, એનિમલ નહીં.
તો હવે જઈએ હજુ 8 કિલોમીટર 7 કિલોમીટર એમ તેમ હશે. તો અહીંયા જોઈએ આશ્રમ તો છે કેમ કે જમવાનું પહેલાં કરી લેવું પડે. જોઈએ હવે ત્યાં આગળ જઈએ પછી ખબર પડે કેમ કે સવારનું કંઈ ખાધું નથી, કંઈ જમ્યા નહીં. થાકી તો ગયા છે બરોબર. આપણે સ્કેટિંગ પછી આપણે હવે કાલે જ બતાવીશું ને સ્કેટિંગ વિશે પૂરી જાણકારી, પૂરી માહિતી. બરોબર, ચલો સાયકલ ચલાવીએ લગાતાર રેગ્યુલર, પછી પાછા આપણે મળીએ. ખૂબ બધા પાછળ એક હોટલ હતી ને, ત્યાં મેં કીધું ચલો નાસ્તો જમી તો લઈએ યાર, ગમે ત્યારે. મેં કીધું 100 રૂપિયા ડીશ હતા, 100 રૂપિયાના તો 120 રૂપિયા તો ડીશ હોય જ છે. મેં કીધું કેમ કે કાલે બી નહોતું ખાધું, આજે બી ભૂખ તો લાગી જ છે ને, કેમ કે પાછલા દિવસ બી નહોતું ખાધું એટલું. તો ભાઈ ભૂખ તો લાગી હતી. મેં કીધું ચલો 100 રૂપિયા અથવા 110 120 રૂપિયા બગડી જાય, ગુજરાતી થાળી મળી જાય આપણને. 100 રૂપિયામાં તો ગુજરાતી થાળી મળી જાય. એક જમવા જે પણ હવે થઈ બી એવું છે કેમ કે આ રસ્તા પર વધારે હોટલ કોઈ છે નથી. એક હોટલ જોવાય તો હવે જમવાનું બી એવું કે છૂટકમાં હતું. તો હવે એવું છે ત્યાં સબ્જી અલગ લેવી પડે, રોટી અલગ લેવી પડે. હવે સબ્જી એવું છે 120 રૂપિયાની આવે, 110 130 રૂપિયાની. અને રોટી એવું છે 10 રૂપિયાની એક રોટી. 10 રૂપિયાની એક રોટી એટલે રોટલી કેવી આવે તો મને ખબર જ છે. રોટલી જેવી આવે ના પતલી. ભાઈ એ રોટલી તો હું એકલો 6 તો ખાઈ જાઉં. 120 રૂપિયાની સબ્જી. એક તો આપણે બજેટમાં કરીએ છીએ ટ્રાવેલિંગ, એટલે બધું વિચારવું જોઈએ. મિનિમમ આપણું છે બજેટ 100 રૂપિયાની ગુજરાતી થાળી મળી જાય એ જ બસ. એનાથી વધારે નહીં પૈસા આપવાના આપણે. તો એ છે ને આગળ હવે અહીંથી 4 કિલોમીટર છે એક આશ્રમ કરીને. હવે જોઈએ ત્યાં આશ્રમ પર જઈએ પછી આગળ ખબર પડે તો આગળ હોટલ આવે કે નહીં આવે. કેમ કે મેપની અંદર હોટલ બતાવતું નથી હે ને. આ હોટલ હતું એ પણ મેપમાં નથી, આ રસ્તા પર છે, સાઈડ પર છે. ભાઈ એવું છે યાર, ખાલી જગ્યા એવી છે તો એવું થોડું કંઈ ખાલી જગ્યા છે ના, જમવાના છે તો ફાયદો ઉઠાવી લે. કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે બધું હે ને. હવે લગાતાર સાયકલ ચલાવી અને આશ્રમ પર જોઈએ કેવું છે કેવું નહીં. આગળ કાંઈ જમવાનું મળી જાય પછી આપણે આગળની તરફ મળીએ. કેમ કે સાંજ થઈ ગઈ છે, 7 વાગ્યા છે હે ને. કદાચ વિડીયોમાં એવું લાગતું હોય 7 વાગ્યા છે ભાઈ, 7 હે ને. તો ચલો સાયકલ ચલાવી રેગ્યુલર. તો આપણને અહીંયા રોકાવા મળી ગયું છે, હાઈવેની જસ્ટ બાજુમાં જ છે ને. આપણે આ રહી સાયકલ. હવે અહીંયા આપણે સામાન ઉતારીએ છીએ અને અંદરની તરફ રહેવાનું છે. તો સરસ એવું મજાનું રહેવાનું છે, યાત્રીઓ માટે જ છે. આશ્રમ જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં હે ને. આશ્રમ 2 જાતના આવે છે, એ હું તમને પછી કહીશ કયા આશ્રમમાં આવે છે ને. તો એવું છે, આશ્રમ છે એકદમ ફ્રી, મફત, એકદમ ફ્રી હે ને. કેમ કે અંદર ગાદલા બાદલા બધું જ સુવિધા હે ને. આપણી સાયકલ છે અહીંયા ને. કયું છે આશ્રમ એ તો હું તમને પછી કહીશ, કે આવતીકાલે હું અહીંથી નીકળીશ ત્યારે હું તમને કહીશ. આજે મસ્ત રોકાવાનું મળી ગયું છે ને, જમવાનું પણ થઈ જશે. અને જે અંદરનું છે એ તમને હું બતાવું કેટલું સરસ મજાનું છે હે ને. પહેલાં આપણે સામાન બધું અંદર મૂકીએ. મારી લાલ ટોપી અહીં રહી જતી અને અંદર લઈ જઈએ પછી અંદર હું તમને બતાવું. અંદરની તરફ આવું કંઈ છે હે ને. આપણે અહીંયા ઊંઘી ગયા છે અહીંયા તરફ. તો આવું કંઈ છે સરસ મજાનું. અને આપણને આજે રહેવા માટે મસ્ત મળી ગયું છે, એ પણ ગાદલા પર. તો વિડીયો આજે આપણે અહીં સુધી હતો. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે ને હું મોટિવેટ થઉં છું. કેમ કે હું બતાવું હે ને, તમને બતાવું જે સાયકલ જર્ની છે, સાયકલ યાત્રા, સાયકલ રાઇડ, સાયકલ ટ્રાવેલિંગ, આ હું બધું બતાવું જે તમને રીલ્સમાં નહીં જોવા મળે, અહીંયા રિયલમાં જોવા મળે અને. તો હું તમારા માટે ભણાવતો રહીશ આ રીતે વિડીયો આગળ ને બતાવતો રહીશ ક્યાં ક્યાં જવું છે, કંઈ નહીં. આમ બી તમે ઇન્સ્ટાગ્રામમાં જોડાયા છો, પણ ઇન્સ્ટાગ્રામમાં ફક્ત રીલ્સ જ મૂકું છું હું. કાલા દિવસે ને આજે અહીંથી અહીં નીકળું છું, પણ જે રસ્તાનો છે એ અનુભવ બધું એ તો હું નથી મૂકતો. એ હું પૂરો વિડીયો બનાવું છું અને પૂરો વ્લોગ મૂકું છું. તો વિડીયો સારો લાગતો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હું પહેલાંથી કહેતા આવું છું ને અત્યારે પણ કહું છું, તો જરૂરથી કરી દેજો.
નવા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબર કરી દેજો. તો મળીએ પછી પાછા ફરી આવતીકાલે આપણે ભુજ બાજુ જતા રહીશું. જો અહીંયાથી કેટલું છે હજુ તો ટાર્ગેટ આપણે કાઢ્યું નથી, પણ જોઈએ ક્યાં સુધી પહોંચીએ. તો મળીએ પછી આવતીકાલે. હર હર મહાદેવ. જય હિન્દ, જવાહર, જય આદિવાસી.